हेलो विद्यार्थी मित्रों केम छो। आज આપણે આલ્કીનના રાસાયણિક ગુણધર્મો ભણવાના છે। આપણે લાસ્ટ લેક્ચરમાં આલ્કીનના ભૌતિક ગુણધર્મોની વાત કરી, બરાબર છે। તો આલ્કીન સંયોજનો જેમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય, તો આલ્કીન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર છે। અથવા આ આલ્કીન સંયોજનોની H2 X2 અને HX સાથેની પ્રક્રિયાઓ આપણે સમજવાની છે। તો શરૂઆત પહેલાં આલ્કીન સંયોજનોની H2 એટલે કે હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન સાથેની પ્રક્રિયા। હવે એકચ્યુઅલી શું થાય છે કે ભાઈ આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય છે। આ દ્વિબંધમાં એક સિગ્મા બંધ હોય અને એક પાઈ બંધ હોય। પાઈ બંધ ઇઝીલી તૂટી જાય એટલે શું થાય, પાઈ બંધના જે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા એ બે ઇલેક્ટ્રોન મુક્ત થવાને કારણે શું થશે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય છે। આને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહીશું ને આવી પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહીશું। યોગશીલનો અર્થ શું થાય ભાઈ, તમે જેની જોડે પ્રક્રિયા કરવાનો છે એ પ્રક્રિયકનો પરમાણુ અથવા સમૂહ એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય, યાદ રાખજો। એટલે શું થશે ભાઈ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, બરાબર, જેને ઇલેક્ટ્રોન માટે આકર્ષણ છે, ઇલેક્ટ્રોન મેળવવાનો છે, બરાબર, એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બંને કાર્બન સાથે જોડાઈને યોગશીલ નિપજ આપે છે। આવી પ્રક્રિયાને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહીશું ભાઈ। બરાબર છે। ક્યારે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કાર્બન સાથે જોડાય ભાઈ, તો કે ભાઈ એ કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બંધનો એક પાઈ બંધ જે છે, પાઈ બંધ તૂટે ત્યારે જ જોડાય। આવી પ્રક્રિયાને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ કહીશું। એટલે આ જે H2 X2 કે HX સાથેની જે પ્રક્રિયાઓ જે છે એ બધી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે। ચલો શરૂઆત કરીએ પહેલાં હાઇડ્રોજન સાથેની યોગશીલ પ્રક્રિયા। તો આમાં જો સામાન્ય તાપમાન તમે રાખશો તો PT કે PD ઉદ્દીપક વાપરવાનો, પરંતુ જો તમારે નિકલ ઉદ્દીપક વાપરવું હોય તો તાપમાન કેવું રાખીશું, ઊંચું, એટલે ઊંચા તાપમાને Ni ઉદ્દીપક લો। આનાથી આપણને કઈ નિપજ મળવાની છે ભાઈ, આલ્કેન મળવાની છે, બરાબર છે। યોગશીલ પ્રક્રિયા થઈને આપણને આલ્કેન મળશે। એટલે H2 સાથેની યોગશીલ પ્રક્રિયાથી આલ્કેન નિપજ મળે છે। આલ્કેન એટલે એકલ બંધવાળા, દાખલા તરીકે આ રીતે, દાખલા તરીકે હું ઇથિન લઉં, આપણે અગાઉ પણ વાત કરી ચૂકેલા છે। હું ઇથિનની H2 સાથે આપણે પ્રક્રિયા કરી, જો PT કે PD લઉં
તો સામાન્ય તાપમાન રાખીશું. તો શું કહીશું ભાઈ, યોગશીલ પ્રક્રિયામાં આ બે એચમાંથી એક એચ આ કાર્બન સાથે જોડાય, એક એચ આ કાર્બન સાથે જોડાય એટલે શું થાય, CH3 પાઈ બંધ તૂટી ગયો, આલ્કેન બની ગયું, ઇથેન. બરાબર. તમે કોઈ પણ લો, પ્રોપીન લો, પણ હું દાખલા તરીકે અહીંયા નિકલ વાપરું, નિકલ ઉદ્દીપક વાપરીશું, અહીંયા તાપમાન કેવું રાખીશું ભાઈ આપણે, ઊંચું તાપમાન. પ્રક્રિયા એની જ થવાની છે, યોગશીલ પ્રક્રિયા જ મળવાની છે આપણને, યોગશીલ નિપજ જ મળવાની છે. આ બે એચમાંથી એક એચ આ કાર્બન સાથે જોડાય અને એક એચ આ કાર્બન સાથે જોડાય. કયા કાર્બન સાથે જોડાય ભાઈ, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય. બંધે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા બંધે અથવા તો આમ લખે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય. હંમેશા એકલ બંધ સાથે નહીં, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય. તો એક એચ અહીંયા આવશે, એક એચ અહીંયા આવશે, શું થશે ભાઈ, CH3 CH2 CH3, પ્રોપેન બની ગયું. એકદમ સિમ્પલ, ક્લિયર ભાઈ. દબાણની હાજરીમાં ગરમ કરવાનું છે, દબાણની હાજરીમાં ગરમ કરો તો હાઇડ્રોજનેશન પ્રક્રિયા થઈ જશે. તમને આના ઉપરથી આવો એક પ્રશ્ન છે સ્વાધ્યાયનો, સ્વાધ્યાયનો 13.21મો પ્રશ્ન છે. પ્રશ્ન શું કહે છે ભાઈ, એવા આલ્કીન સંયોજનોના બંધારણ દોરો કે જેની મદદથી હાઇડ્રોજનેશન પ્રક્રિયા દ્વારા 2-મિથાઇલ બ્યુટેન મળે. 2-મિથાઇલ બ્યુટેન મળે. ચલો, હાઇડ્રોજનેશન એટલે H2 સાથેની પ્રક્રિયાને આપણે શું કહીશું ભાઈ, હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહીએ છીએ. આલ્કીન સંયોજનની H2 સાથેની યોગશીલ પ્રક્રિયાને શું કહીશું, હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહીશું. એટલે આપણો પ્રશ્ન એ એવો છે કે ભાઈ એવું આલ્કીન લો કે જેની H2 સાથે પ્રક્રિયા કરો તો બધે 2-મિથાઇલ બ્યુટેન જ તમને મળે. એવા કયા સંયોજન છે ભાઈ? તો તમને યાદ હોય તો આપણે આ સંયોજન લખીએ, હું 2-3 સંયોજન તમને લખી આપું, તમને બધાને ખ્યાલ છે. ચલો, એક છે તમારું CH3 CH3 CH ડબલ બોન્ડ CH2, આ એક છે. બરાબર, આ પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે, એની જગ્યાએ હું બીજા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ મૂકું, થાય આ રીતે ભાઈ, અને ત્રીજામાં અહીંયા મૂકી દઉં. ચાલશે ભાઈ આવા? તો આ મેં 3 ઉદાહરણ આપ્યા. આપણો પ્રશ્ન શું કહે છે, એવા સંયોજન લખો કે જેની H2 સાથેની યોગશીલ પ્રક્રિયાથી, હાઇડ્રોજનેશન પ્રક્રિયાથી બધામાં નિપજ આપણને આ જ મળે. તો જો મેં આ ઉદાહરણ જે લીધા ને, પહેલો, બીજો, ત્રીજો, 3 ઉપર મિથાઇલ છે, 3-મિથાઇલ બ્યુટ 1 ઇન 1 2 3, અહીંયાથી આપણે તો 2-મિથાઇલ બ્યુટ 2 ઇન, અહીંયા 2-મિથાઇલ અને એક ઉપર ડબલ બનશે 2-મિથાઇલ બ્યુટ 1 ઇન. મેં આવા 3 ઉદાહરણ લીધા, જેમાં શું થશે, હાઇડ્રોજન કોની સાથે જોડાય ભાઈ, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય. તો ચલો, આ 2 એચમાંથી એક એચ આ કાર્બન સાથે જોડાય, એક એચ અહીંયા જોડાય, બધામાં એવું જ. આ એક એચ અહીંયા જોડાશે,
અને એક એચ અહીંયા જોડાય, એક એચ અહીંયા જોડાશે અને એક એચ અહીંયા જોડાય. તો શું બનશે ભાઈ? બધામાં CH3 CH3 બરાબર. CH3 પછી અહીંયા CH2 CH3 CH3 એક એચ અહીંયા જોડાશે, CH2 CH3 એક એચ અહીંયા ને એક એચ અહીંયા, CH3 CH3 એક એચ અહીંયા હશે, CH3. જો બધાના નામ શું છે ભાઈ? ત્રણે ત્રણના નામ, ત્રણેયના IUPAC નામ શું છે? 2 મિથાઇલ 4 કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે બ્યુટેન. ક્લિયર? તો આ સંયોજનો તમે લો, જેની H2 સાથે યોગશીલ પ્રક્રિયા કરશો તો બધામાં નિપજ તરીકે આપણને શું મળશે ભાઈ? 2 મિથાઇલ બ્યુટેન મળે. બરાબર છે? ક્લિયર? ચલો પછી હેલોજન સાથેની પ્રક્રિયા, આ પહેલી પ્રક્રિયા. બીજી હેલોજન X2 સાથેની પ્રક્રિયા. ચલો હેલોજન સાથેની યોગશીલ પ્રક્રિયાને આપણે શું કહીશું ભાઈ? હેલોજિનેશન. X2 દાખલા તરીકે Cl2 સાથેની યોગશીલ પ્રક્રિયાને શું કહીશું ભાઈ? ક્લોરિનેશન. બોલો Br2 સાથેની યોગશીલ પ્રક્રિયાને બ્રોમિનેશન. આયોડિન સાથેની યોગશીલ પ્રક્રિયાને આયોડિનેશન. બરાબર છે? આયોડિનેશન. ચાલો આપણે કોની પ્રક્રિયાઓ ભણીએ છીએ? આલ્કિન. આલ્કિન એટલે દ્વિબંધ ધરાવતા સંયોજનની. ચાલો દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 ની હું Br2 સાથે પ્રક્રિયા કરું, CCl4 દ્રાવકમાં Br2 ને ઓગાળી દેવાના, ઇથિનને ઓગાળી દેવાના. CCl4માં ઇથિન ને તમે શું કરો ભાઈ? ઓગાળી દો અને પછી એની બ્રોમિન સાથે પ્રક્રિયા કરો ભાઈ. તો બધામાં કીધું એ જ પ્રમાણે, જેમ અહીંયા હાઇડ્રોજન જોડાતા હતા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, એમ અહીંયા 2 Br માંથી 1 Br આ કાર્બન સાથે જોડાશે, 1 Br આ કાર્બન સાથે જોડાય તો શું થાય? CH2Br CH2Br. 1 ઉપર Br 2 ઉપર Br 1,2 ડાયબ્રોમો 2 કાર્બનને શું કહેવાય ભાઈ? ઇથેન. બોલો પાસેના કાર્બન ઉપર 2 હેલોજન જોડાયેલો, તેને આપણે શું નામ આપ્યું છે? વિસિનલ ડાયહેલાઇડ છે. આ કયા પ્રકારનો હેલાઇડ બન્યો? વિસિનલ ડાયહેલાઇડ બની ગયો. આ વિસિનલ ડાયહેલાઇડ. તમે પ્રોપીનની પ્રક્રિયા કરો, CH3 CH ડબલ બોન્ડ CH2 Cl2 સાથે પ્રક્રિયા કરો. બરાબર છે? તો શું થશે ભાઈ? 2 Cl માંથી 1 Cl આ કાર્બન સાથે જોડાશે અને 1 Cl આ કાર્બન સાથે જોડાય, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય. CH3 CHCl અને અહીંયા CH2Cl. એક Cl અહીંયા જોડાય, 1 Cl અહીંયા જોડાય. આનું નામ 1,2 ડાયક્લોરો. 3 કાર્બનને શું કહેવાય ભાઈ? પ્રોપેન. 1,2 ડાયક્લોરો પ્રોપેન થઈ ગયું.
ક્લિયર ભાઈ? સામાન્ય પરિસ્થિતિમાં આયોડિન યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી. સામાન્ય પરિસ્થિતિમાં I2 આયોડિન યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી અથવા તો આપતું નથી. ચલો, Br2 સાથેની પ્રક્રિયા કરો તો બ્રોમિન અસંતૃપ્ત સ્થાને જોડાય છે ત્યારે એનો લાલ નારંગી રંગ દૂર થાય છે. અસંતૃપ્ત સ્થાન એટલે આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જ્યારે બ્રોમિન જોડાય છે ત્યારે એનો લાલ નારંગી રંગ દૂર થાય છે. આ દ્વિબંધની પરખ માટેની અસંતૃપ્તતાની કસોટી કહેવાય છે. બ્રોમિન જ્યારે અસંતૃપ્ત સ્થાન એટલે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય છે ત્યારે બ્રોમિનનો લાલ નારંગી રંગ શું થાય છે ભાઈ? જે બ્રોમિનનો લાલ નારંગી રંગ હોય છે એ શું થાય છે? દૂર થાય છે. આ પ્રક્રિયા કોની પરખ માટે વપરાય છે ભાઈ? અસંતૃપ્તતાની પરખ માટે એટલે કે દ્વિબંધની પરખ માટે આ કસોટી વપરાય છે. જે અસંતૃપ્તતાની પરખ માટે વપરાય છે. આ કસોટી શેના માટે વપરાય ભાઈ? અસંતૃપ્તતાની દ્વિબંધની પરખ માટે. અસંતૃપ્ત એટલે આમ બી લખી શકો, દ્વિબંધની પરખ માટે આ કસોટી વપરાય છે. ક્લિયર દોસ્તો? તો સા સિમ્પલ છે. હાઇડ્રોજિનેશનમાં H2 સાથેની યોગશીલ પ્રક્રિયા છે, હેલોજિનેશનમાં X2 સાથેની યોગશીલ પ્રક્રિયા છે. હવે હાઇડ્રોજન હેલાઇડ HX સાથેની યોગશીલ પ્રક્રિયા આપણે જોઈએ. ત્રીજા નંબરની પ્રક્રિયા ચલો, ત્રીજી હેલોજન એસિડ. હેલોજન એસિડ બોલો અથવા હાઇડ્રોજન હેલાઇડ બોલો, HX. સાથેની પ્રક્રિયા. તો HX સાથેની યોગશીલ પ્રક્રિયાને આપણે શું કહેવાના છે ભાઈ? HX સાથેની યોગશીલ પ્રક્રિયાને હાઇડ્રો હેલોજિનેશન. હાઇડ્રોજન છે અને X એટલે હેલોજન છે. હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહીશું. હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહીશું, બરાબર છે. અથવા તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. આ પ્રક્રિયા કેવી છે ભાઈ? આપણે અગાઉ બી વાત કરી બધી H2 સાથેની, X2 સાથેની આ બધી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ જ છે. ઇલેક્ટ્રોન અનુરાગી
યોગશીલ પ્રક્રિયાઓ છે. દાખલા તરીકે હું CH2 ડબલ બોન્ડ CH2 લઉં, ઇથિન. આ સંમિત આલ્કીન કહેવાય. કે સાહેબ સંમિત અને અસંમિત કોને કહેવાય? બરાબર છે. તો આ સંમિત છે. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય તો એને સંમિત કહેવાય. જો આ રીતે બોલો, આ પ્રોપીન બોલો સંમિત કહેવાય કે અસંમિત? તો કે અસંમિત છે. અસંમિત, બરાબર છે. અસંમિત આલ્કીન છે. કેમ ભાઈ? તો આપણે કોની સાથે જોવાનું? દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય તો એને સંમિત કહેવાય. અને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોય તો એને અસંમિત કહેવાય. તો સંમિતમાં એક જ નિપજ મળે. જો એક આ સંમિત છે, બીજું ઉદાહરણ આપું, CH3 CH ડબલ બોન્ડ CH CH3 બ્યુટ 2 ઇન, આ પણ સંમિત છે. તો સંમિત આલ્કીનની HX સાથે યોગશીલ પ્રક્રિયા કરતા માત્ર એક જ નિપજ મળે છે. માત્ર એક જ નિપજ મળે છે. ચલો, કેવી રીતે? તો આ પહેલા સંમિત લઈ લઈએ છીએ આપણે, બરાબર છે ભાઈ. એની હું HCl સાથે પ્રક્રિયા કરું. ચલો, HCl લો, HBr લો, કંઈ ફરક પડતો નથી. તો યોગશીલ પ્રક્રિયા છે. ચલો, H અને Cl છે, એમાંથી H દાખલા તરીકે આ કાર્બન સાથે જોડાય, Cl આ કાર્બન સાથે જોડાય તો શું થાય? CH3 CH2 Cl થાય. અહીંયા H આવ્યો, CH3 CH2 Cl. કોઈ કે ના સાહેબ મારે H અહીંયા જોડવો છે, Cl અહીંયા જોડવો છે, તો આમ બને Cl CH2 CH3. નિપજ તો એકને એક જ કહેવાય, બંનેને ક્લોરો ઇથેન જ કહેવાય. બંને ક્લોરો ઇથેન જ છે. બરાબર, એક જ નિપજ મળે. ફરીથી HBr સાથે પ્રક્રિયા કરીએ તો આ H અહીંયા જાય, આ કાર્બન સાથે. કયા કાર્બન સાથે જોડીએ? હંમેશા યાદ રાખજો દોસ્તો, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આપણે પ્રક્રિયકનો પરમાણુ જોડીએ છીએ. H અહીંયા જોડું, Br અહીંયા જોડું તો મને આવી નિપજ મળી એક, CH3 CH2 CHBr CH3. કોઈ કે ના સાહેબ મારે H અહીંયા જોડવું છે અને Br અહીંયા જોડવું છે, તો CH3 CHBr CH2 CH3 મળી. બોલો, બંને એકનું એક જ છે, બંનેના નામ સેમ ટુ સેમ, 2 બ્રોમો બ્યુટેન છે. 2 બ્રોમો બ્યુટેન છે. તો તમે શું લે ભાઈ? સંમિત આલ્કીન લેશો તો તમને એક સરખી જ નિપજ મળે, એક જ નિપજ મળે. પરંતુ સંમિતની જગ્યાએ હું અસંમિત આલ્કીનની HX સાથે યોગશીલ પ્રક્રિયા કરતા કઈ નિપજ મુખ્ય મળશે? કઈ નિપજ મુખ્ય મળશે તે માર્કોવ-નિકોવ ના નિયમથી નક્કી થાય.
કોની મદદથી નક્કી થાય ભાઈ? માર્કોવ-નિકોવ. તમે માર્કોવ-નિકોવના નિયમથી તમે સમજાવી શકો છો. બરોબર છે ભાઈ? બરાબર છે. માર્કોવ-નિકોવનો નિયમ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. અથવા તમને પ્રશ્ન આવો બી પૂછે ભાઈ કે આ કેવો છે? અસંમિત આલ્કીનની HX સાથેની યોગશીલ પ્રક્રિયા સમજાવો. અથવા અસંમિત આલ્કીનની HX સાથેની કઈ ભાઈ? ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા સમજાવો. તો પહેલા તો નિયમ શું કહે છે? નિયમ યાદ રાખવાનો છે આપણે ભાઈ. નિયમ ઉપરથી તમે આ ઇઝીલી કરી શકશો કે ભાઈ સંમિત હોય તો આપણને એક જ નિપજ મળે, પણ અસંમિત હોય તો કઈ નિપજ મળે એની આપણે વાત કરવાની છે. તો બોલો આ કેવો છે? અસંમિત છે. અસંમિત આ દ્વિબંધ ધરાવતા કાર્બન ઇથિલિનિક કાર્બન પણ કેવો તો કહી શકીએ. બરાબર છે? દ્વિબંધ ધરાવતા કાર્બનને આપણે શું નામ આપી શકીએ ભાઈ? ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન. એટલે અસંમિત આલ્કીનની અસમ આ સપોઝ કે HBr અસમ છે. અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરતા આ અસમ પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન. ઇથિલિનિક કાર્બન એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન. ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. આ નિયમ થઈ ગયો. નિયમ શું કહે છે ભાઈ? આ અસંમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતું સંયોજન છે. એની તમે અસમ પ્રક્રિયક, અસમ એટલે બે જુદા જુદા પ્રક્રિયા. જો H2 ને સમ કહેવાય, Cl2 ને સમ કહેવાય, Br2 ને સમ કહેવાય. બે સરખા હોય સમ, પણ HCl, HBr, HI આ બધા શું થઈ ગયા ભાઈ? અસમ થઈ ગયા. બધા કેવા થઈ ગયા ભાઈ? અસમ. ક્લિયર? તો કે ભાઈ અસમ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો જો આપણી જોડે બે ચોઈસ છે. બરાબર સમજો. ચલો આ HBr માં હોય H+1 Br -1. હું H અહીંયા જોડું, Br અહીંયા જોડું તો મને એક નિપજ આવી મળશે. પહેલા CH3 CH2 એક H અહીંયા આવ્યો, Br અહીંયા આવ્યો, CH2Br 1 બ્રોમો પ્રોપેન. જોજો બીજી ચોઈસ આપણી. બીજામાં શું કરીએ ભાઈ? આપણે H અહીંયા લખીએ અને Br અહીંયા જોડીએ તો આપણે બીજી ચોઈસ શું મળશે? CH3 અહીંયા Br આવ્યું, CHBr CH3 શું થઈ ગયું? આ 2 બ્રોમો પ્રોપેન. તો આપણે અહીંયા જેમ સંમિતમાં એક જ નિપજ મળતી હતી એમ અહીંયા બે નિપજ મળી. હવે આ બેમાંથી મુખ્ય નિપજ કઈ? તો કે ભાઈ આ મુખ્ય નિપજ છે અને આ ગૌણ નિપજ છે. કેમ ભાઈ આ મુખ્ય નિપજ કીધી ભાઈ? તો આ માર્કોવ-નિકોવ ના નિયમ મુજબ આપણને નિપજ મળી.
શું કીધું ભાઈ? માર્કોનિકોનો નિયમ શું કહે છે? આ અસંમિત આલ્કીન છે, એની અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ તો પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. ચલો, આ બે ઇથિલિનિક કાર્બન છે, એમાં અહીંયા બે હાઇડ્રોજન જોડાય છે, એક હાઇડ્રોજન જોડાય છે, એટલે આ વધુ ઋણભાર્ય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા અહીંયા CH સાથે Br જોડાય, એટલે આપણી મુખ્ય નિપજ તમારી આ થશે. યાદ રાખજો દોસ્તો, બરાબર આનો ઉપયોગ વારંવાર થશે. પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક કોની સાથે જોડાય ભાઈ? ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. હાઇડ્રોજન હેલાઇડ ની પ્રતિક્રિયાત્મકતા આપણે આજે HX જે લખીએ છીએ ને, HCl HBr HI, તો એમાં પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું થશે ભાઈ? HI HBr HCl છે, બરાબર છે? HI ગ્રેટર દેન HBr ગ્રેટર દેન HCl છે. ક્લિયર દોસ્તો? તો આને આપણે ડિટેલમાં સમજીએ. ક્રિયાવિધિ જે છે, માર્કોનિકોના નિયમની ક્રિયાવિધિ આપણે સમજવી છે. ચલો, ચલો ફરીથી માર્કોનિકોવ ના નિયમની ક્રિયાવિધિ. તો આ માર્કોનિકોવનો નિયમ શું કહે છે ભાઈ? આપણે ફરીથી વધુ ઋણ ઘટક કોનો? પ્રક્રિયકનો. અસમપ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. ચાલો, દાખલા તરીકે હમણાં જ આપણે ઉદાહરણ આપ્યું, ફરીથી ઉદાહરણ લઈ લઈએ. એની ક્રિયાવિધિ ખ્યાલ આવી જાય. CH3 CH ડબલ બોન્ડ CH2. આ શું છે ભાઈ? તમારું પ્રોપેન. કેવો કાર્બન છે? અસંમિત આલ્કીન છે. એની હું HBr સાથે પ્રક્રિયા કરું, બરાબર છે? HBr સાથે પ્રક્રિયા કરીએ આપણે તો શું થશે ભાઈ? નિયમ શું કહે છે? આ પ્રક્રિયક છે, પ્રક્રિયકમાં આ H ઉપર હંમેશા પ્લસ હોય, Br ઉપર હંમેશા માઇનસ હોય. પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એટલે Br માઇનસ એ ઓછા હાઇડ્રોજન ધરાવતા, આ બે ઇથિલિનિક કાર્બન છે, આ ને આ કાર્બન, અહીંયા બે હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન, તો આ વધુ ઋણભાર્ય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. આ અહીંયા જોડાય તો CH3 CHBr CH3 2 બ્રોમો પ્રોપેન મળ્યું. 2 બ્રોમો પ્રોપેન આપણને નિપજ મળી, બરાબર છે? હવે આની ક્રિયાવિધિ આપણે આ કેવી રીતે કહેશે? મુખ્ય નિપજ તરીકે આપણને એ કેમ મળે છે? એની ક્રિયાવિધિ સમજી લઈએ. સાવ સિમ્પલ છે. હવે આ જે હાઇડ્રોબ્રોમિક એસિડ જે છે HBr,
બરાબર છે, એમાં રહેલો ઇલેક્ટ્રોન અનુરાગી આયન એટલે H+, ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય છે, બરાબર છે, અને નીચે પ્રમાણે કાર્બોકેટાયન બનાવે છે. શું કીધું ભાઈ? HBr માં રહેલો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક H+ એ આ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાઈને નીચે મુજબ કાર્બોકેટાયન બનાવે છે. કેટાયન એટલે ધન આયન બનાવે છે. સમજો, જો આ CH3 CH ડબલ બોન્ડ CH2 એની હું HBr સાથે પ્રક્રિયા કરું છું. સમજો બરાબર. તો આમાંથી H+ એ અહીંયા જોડાય અને અહીંયા જોડાય. ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બે બાજુ જોડાઈ શકે છે, બરાબર છે. ચલો, આ H+ અહીંયા જોડાય. જો બરાબર યાદ રાખજો, H અહીંયા જોડાય તો વીજભાર પ્લસ અહીંયા આવે, H અહીંયા જોડાય તો વીજભાર પ્લસ અહીંયા આવે. એટલે જો અહીંયા H અહીંયા જોડાય છે, બોલો H અહીંયા જોડાય તો આ પ્લસ અહીંયા આવ્યો, આ પ્લસ આ કાર્બન ઉપર આવ્યો. અને બીજી વાર શું કરીએ ભાઈ આપણે? H અહીંયા જોડું તો પ્લસ વીજભાર અહીંયા આવશે. H અહીંયા જોડું છું તો પ્લસ વીજભાર અહીંયા આવ્યો. આ કાર્બન ઉપર તો આપણે બે ટાઈપની નિપજ મળી, બરાબર છે. કાર્બોકેટાયન, આ દ્વિતીયક કાર્બોકેટાયન છે. દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, અને આ પ્રાથમિક કાર્બોકેટાયન જે ઓછો સ્થાયી છે. કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ તમને ખબર છે, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જઈએ એમ સ્થિરતા વધતી જાય. હવે જે વધુ સ્થાયી હશે, આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે એ વધુ સ્થાયી છે, એટલે એ શું કરશે? આ જે Br- જે બાકી છે ને એ Br- સાથે આ ઝડપથી જોડાય. ક્યાં આકર્ષાશે Br-? જ્યાં ધન વીજભાર હોય ત્યાં ઋણ વીજભાર જતો રહે, એટલે આ Br- આ કાર્બન સાથે જોડાઈ જાય છે. CH3 અને અહીંયા Br જોડાઈ ગયું, 2 બ્રોમો પ્રોપેન મળે છે, બરાબર છે. આ ઝડપી પ્રક્રિયા છે. જ્યારે આ ઓછો સ્થાયી હોવાથી Br- એ CH2+ એટલે આ કાર્બોકેટાયન સાથે સરળતાથી જોડાતો નથી. જે સ્થાયી હોય એ સરળતાથી Br- સાથે શું કરે ભાઈ? પ્રક્રિયા કરે છે. યાદ રાખજો, વધુ સ્થાયી છે આ 2 ડિગ્રી, એટલે કે દ્વિતીય કાર્બોકેટાયન વધુ સ્થાયી હોવાથી એ સરળતાથી Br- સાથે પ્રક્રિયા કરીને 2 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ બનાવે છે. આની સપોઝ કે Br- સાથે પ્રક્રિયા કરો તો આવું બને. અહીંયા Br જોડો, સરળતાથી જોડાતો નથી. આ 1 બ્રોમો પ્રોપેન ગૌણ નિપજ છે. ક્લિયર દોસ્તો? તો Br- આયન ઝડપથી
જોડાઈ જાય છે, બરાબર છે, કાર્બોકેટાયન સાથે, અને આપણને મુખ્ય નિપજ તરીકે 2 બ્રોમોપ્રોપેન આપે છે. ઓકે, ચલો આનાથી તદ્દન ઊંધી વાત કરીએ આપણે. પ્રતિ માર્કોનિકોવનો નિયમ. પ્રતિ માર્કોનિકોવનો નિયમ અથવા ખારાશ અસર. ઘણી જગ્યાએ ખાર્સ પણ બને છે, બરાબર છે. ખરાશ અસર, ખારાશ નહીં, ખરાશ અસર. બરાબર, પ્રતિ માર્કોનિકોવનો નિયમ અથવા ખરાશ અસર, અથવા તો એને પેરોક્સાઇડ અસર પણ કહેવાય છે, અથવા પેરોક્સાઇડ અસર. આ બંને પરીક્ષા માટે અગત્યની ભાઈ. માર્કોનિકોવનો નિયમ અને પ્રતિ માર્કોનિકોવનો નિયમ બંને એક્ઝામ માટે અગત્યના. એમાંથી ઘણી વખત તમારે એમસીક્યુ પૂછાય છે, એટલા માટે. ચાલો, તો MS ખરાશ અને FR માયો, બરાબર છે. ખરાશ અને માયો નામના બે વૈજ્ઞાનિકોએ આ નિયમ આપેલો, એની ક્રિયાવિધિ સમજાવેલી, બરાબર છે. કયા બે વૈજ્ઞાનિકો કીધા ભાઈ? MS ખરાશ અને કયો માયો ભાઈ? FR મેયો. આ નિયમની ક્રિયાવિધિ સમજાવેલ. ચાલો, નિયમ પહેલા નિયમ લખેલે તમને વધારે ખ્યાલ આવે. હવે એક પહેલા આ જે નિયમ જે છે ને, આ અસર જે છે કોણ આપે કે સાહેબ? તો કે ભાઈ HBr જ આપે છે. આ અસર કોણ આપે છે ભાઈ? HBr આપે છે. આ પેરોક્સાઇડ અસર જે છે એ HCl કે HI આપતા નથી. અથવા તો પ્રતિ માર્કોનિકોવ નો નિયમ અથવા તો પેરોક્સાઇડ અસર એ HBr ને લાગુ પડે છે, પરંતુ HCl કે HI ને લાગુ પડતો નથી. આ નિયમ ભાઈ. ચલો, પહેલાં તો નિયમ લખી દઈએ આપણે. નિયમ શું છે? હવે તમને ખ્યાલ આવી જ ગયો કે પ્રતિ શબ્દ વાપર્યો છે. પ્રતિ માર્કોનિકોવ એટલે આના કરતાં વિરુદ્ધ. એટલે નિયમ તમારે લખવો હોય ડિટેલમાં, આપણે આ ટૂંકમાં લખ્યો, આગળ ડિટેલમાં લખ્યો. આ ખાલી સમજૂતી સામ સામે તમને કમ્પેરિઝન કરી શકો એટલા માટે. તો અસંમિત આલ્કિનની અસમપ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરતા શું થશે? પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક. ચલો, અહીંયા પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. એમ અહીંયા વધુ ઋણ ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. પ્રક્રિયા કરતા પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એ વધુ ઋણ ઘટકે વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન એટલે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય છે. વધુ ઋણ ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. આનાથી તદ્દન ઊંધું. આ રીતે દાખલા તરીકે
CH3 CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપીન છે, અસમિત, બરાબર છે, અસમિત છે, એની HBr સાથે. હવે એક વસ્તુ યાદ રાખજો, પેરોક્સાઇડ આપણે અસર કહીએ છીએ એટલે આમાં બેન્ઝોઇલ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી આવશ્યક છે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5CO ટ્વાઇસ O2 ની હાજરીમાં પ્રક્રિયા કરો ભાઈ. તો બોલો આ પ્લસ આ પ્રક્રિયક છે. શું કીધું? પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક Br માઇનસ એ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનની કાર્બન સાથે જોડાય એટલે Br આ CH2 સાથે જોડાશે, આ અહીંયા જોડાશે. તો આપણને મુખ્ય નિપજ CH3 CH2 CH2 Br. Br અહીંયા જોડાય, H અહીંયા જોડાય, 1 બ્રોમો પ્રોપેન, 1 બ્રોમો પ્રોપેન મળ્યો ભાઈ. બરાબર છે ભાઈ? ક્લિયર? ચાલો આની ક્રિયાવિધિ હમણાં લઈએ છીએ આપણે. એ પહેલા આપણે કીધું ને HBr ને લાગુ પડે, HCl એ કેમ લાગુ ના પડે ભાઈ? તો કે ભાઈ HCl ની બંધ ઉર્જા એ HBr ની બંધ ઉર્જા કરતા વધુ છે. કોની વધારે છે ભાઈ? HCl ની બંધ ઉર્જા વધારે છે, 430 છે. આ 363.7 છે આ HBr ની. એટલે HCl ની બંધ ઉર્જા એ HBr ની બંધ ઉર્જા કરતા કેવી છે ભાઈ? વધુ છે. એટલે ઇઝીલી બંધ તૂટતો નથી, બરાબર, મજબૂત હોય એનું મુક્ત મૂલક દ્વારા ખંડન થતું નથી. આથી તેનું HCl નું મુક્ત મૂલક દ્વારા ખંડન થતું નથી, એટલે એ પ્રક્રિયા આપતો નથી. બરાબર છે? હવે HIમાં વાત કરીએ તો કે ભાઈ એમાં શું થાય છે? આથી HCl પેરોક્સાઇડ અસર બતાવતું નથી. બરાબર છે? બીજી એક વસ્તુ વધુમાં HIની બંધ ઉર્જા એ આ HBr કરતાં ઓછી છે, HBr કરતાં પણ ઓછી છે, 296.8 છે. આ ચલો આ સમજીએ કે ભાઈ ચલો આ વધારે છે, HBr કરતાં આ ઉર્જા HCl ની વધારે છે એટલે એનું મુક્ત મૂલક દ્વારા ખંડન થતું નથી. પણ HIની બંધ ઉર્જા ઓછી હોવા છતાં શું થાય છે? મુક્ત મૂલક દ્વારા બનતા આ મુક્ત મૂલક આઈ જે ટપકું બન્યું ને, મુક્ત મૂલક દ્વારા બનતા આઈ ટપકાનું I2 માં રૂપાંતર થાય છે, I2 માં રૂપાંતર થઈ જાય છે. આથી એ HI સાથે પ્રક્રિયા આપતો નથી. ક્લિયર દોસ્તો? ચલો હવે આની જેમ સેમ ટુ સેમ હું ક્રિયાવિધિ તમને બતાવું છું. ચલો ક્રિયાવિધિ પ્રતિ માર્કોનિકોવની. હવે
ચલો, ક્રિયાવિધિમાં પહેલાં શું થશે? મુક્ત મૂલક યોગશીલ, આપણે આ જે બેન્ઝોઇલ પેરોક્સાઇડ જે લઈએ છીએ C6H5CO, આવું બે વાર છે ને, જો C6H5CO અને O2 એક અને આ બે, બરાબર છે ભાઈ? આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ છે. આનું સમવિભાજન થાય છે. સમવિભાજનમાં શું થાય? આ જે એક બંધ જે છે જેમાં બે ઇલેક્ટ્રોન છે, આ બંધ તૂટે છે. આ બંધ તૂટે છે એટલે શું થશે? આ એક ભાગ ને આ બીજો ભાગ, 2 મોલ C6H5CO O ટપકું, આ મુક્ત મૂલક થઈ ગયું. આમાંથી CO2 જતા રહે, 2 CO2 જતા રહે તો 2 મોલ C6H5 ટપકું વત્તા 2 CO2, આ ફિનાઇલ મુક્ત મૂલક બન્યા. આ સ્ટેપ 1. સ્ટેપ 1 માં શું બન્યું ભાઈ? ફિનાઇલ મુક્ત મૂલક બન્યા. ચાલો, સ્ટેપ 2 માં આ જે ફિનાઇલ મુક્ત મૂલક બન્યું છે C6H5, જે ફિનાઇલ મુક્ત મૂલક જે બન્યો છે એની આપણે HBr સાથે પ્રક્રિયા કરવાની છે. આપણે કીધું ને આ ઉદ્દીપક છે, એની હવે HBr સાથે પ્રક્રિયા કરીએ ભાઈ તો C6H6, આ H અહીંયા હશે અને Br ટપકું, આ બેન્ઝીન થઈ ગયું અને આ મુક્ત મૂલક જે ખૂબ જ સક્રિય હોય. હવે જેમ આપણે પેલામાં H+, માર્કોનિકોફમાં H+, પેલા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાશે, એમ અહીંયા Br ટપકું જોડાય છે આ રીતે. એટલે હવે ત્રીજા સ્ટેપમાં શું કરીશું ભાઈ? CH3 CH ડબલ બોન્ડ CH2, આ પ્રોપીન છે, એની પેલા Br ટપકા સાથે મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરીએ તો આગળની જેમ પ્રાથમિક અને દ્વિતીયક મુક્ત મૂલક મળશે. ચલો જુઓ, CH3 CH પેલાની જેમ જ જુઓ, Br આ કાર્બન સાથે જોડાય તો ટપકું અહીંયા હોય બીજા કાર્બન સાથે, અને જો Br અહીંયા જોડાય તો ટપકું અહીંયા આવે. CH3 CH ટપકું CH2 Br. તો આ ટપકાવાળો કાર્બન એક જ કાર્બન સાથે જોડાય છે એટલે આ પ્રાથમિક કહેવાય. આ ટપકાવાળો કાર્બન જે છે એ બીજા બે કાર્બન સાથે જોડાય એટલે એ દ્વિતીયક કહેવાય. બરોબર છે ભાઈ? એટલે આ પ્રાથમિક મુક્ત મૂલક છે જે કેવો છે? અસ્થાયી છે. જે કેવો છે ભાઈ? અસ્થાયી છે. આ દ્વિતીયક મુક્ત મૂલક છે જે કેવો છે ભાઈ? સ્થાયી છે. જે સ્થાયી હોય એની સાથે શું થશે ભાઈ? પ્રક્રિયા થશે. એટલે કોણ જોડાશે ભાઈ? હવે HBr જોડાઈ જાય, આની સાથે HBr જોડાઈ જાય તો બોલો, આ પ્લસ છે, આ માઇનસ છે. આ ટપકાનો અર્થ ઇલેક્ટ્રોન છે, ઋણ વીજભાર, એટલે આ ધન જે છે અહીંયા ઝડપથી જોડાઈ જશે અને અહીંયા જોડાઈ ગયું અને પાછું Br ટપકું મુક્ત થઈ ગયું. બરાબર છે? આ 1 બ્રોમો પ્રોપેન મળ્યું મુખ્ય નિપજ તરીકે અને મુક્ત મૂલક આપણને પાછો મળી ગયો. બરાબર? આ અહીંયા તમે HBr સાથે પ્રક્રિયા કરશો તો આ ટપકા સાથે H જોડાશે, આ ગૌણ નિપજ મળશે. ટુ બ્રોમો
પ્રોપેન. હા, ગૌણ નિપજ એટલે આપણને મુખ્ય નિપજ આ મળે છે, કારણ કે દ્વિતીયક મુક્ત મૂલક કેવો છે ભાઈ? સ્થાયી છે. દ્વિતીયક મુક્ત મૂલક સ્થાયી હોવાથી એની HBr સાથે પ્રક્રિયા કરો તો પાછું મુખ્ય નિપજ 1 બ્રોમોપ્રોપેન મળે છે અને Br મુક્ત મૂલક છૂટો થઈ જાય છે. ઓકે દોસ્તો, તો આજે આપણે માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફની ડિટેલમાં ચર્ચા કરી. ઓકે, એની પ્રેક્ટિસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે, મળીએ. બાય.